મોર્નિંગ વેલકમ છે તમારું અમારા નવા બ્લોગમાં. તો અત્યારે મોર્નિંગનો ટાઈમ થઈ ગયો છે અને હું બધા ચા નાસ્તો કરવા બેઠા છીએ. તો જો મૈત્રીને જીનું જો જીનું અહીંયા બેઠી છે, દૂધ પીવે છે અને મૈત્રી અહીંયા દૂધ પીવે છે. જેના પપ્પા સમોસા અને કચોરીનો નાસ્તો લાવ્યા છે. આપે બેટા શાંતિ રાખ ને. જીનું ગુડ મોર્નિંગ તો બોલો. જય માતાજી. ગુડ મોર્નિંગ. જય માતાજી. સમુદ્ર ખાને આ અત્યારે કામ બધું પતી ગયું છે. જો કામ બધું પતી ગયું છે કે જમવાનું પણ બની ગયું છે, ખાલી હવે રોટલી કરવાની બાકી છે. તો એના પપ્પા આવશે એટલે હું ફટાફટ રોટલી કરી દઈશ, કારણ કે પછી રોટલી પેલી થોડી ઠંડી થઈ જાય ને તો પપ્પાને ભાવતી નથી. તો ગરમ ગરમ રોટલી હોય તો ખવાય, અને અમે લોકો એવું જ કરે, જ્યારે ખાવા બેસવું ને એના પહેલાં જ હું ગરમ રોટલી કરું. અને રોટલી બનાવું એટલે કેવી ગરમ ગરમ હોય ને તો ખાવાની. મૈત્રી બંને પાર્લર ખોલ્યું છે, કોઈના વાળ કપાવવા હોય ને તો આવી જજો. હા, પાર્લર જીનું વાળ કાપે છે. જો જીનું એ નવું પાર્લર ખોલ્યું છે, જીનું પાર્લર. હે જીનું નવું પાર્લર ખોલ્યું તે દીદી વાળ કાપે. મારે નહીં કાપવા, મારે એટલું બધું સ્ટાઇલિશ નહીં કાપ. કે બધા ફેમિલી મેમ્બર આવી જાવ. ચલો ઓકે. જીનું વાળ કાપે છે ને બધાના. તો ફટાફટ રોટલી કરી દઈશ. અત્યારે વાગી ગયા છે સાંજના 6 અને આજે સવારે તો દૂધ ગરમ કરવાનું ભૂલી ગઈ હતી. તો દૂધ ગરમ કરવા મૂક્યું છે, એક બાજુ ચા બનાવવા મૂકી છે. તો હવે દૂધ ગરમ થઈ જાય એટલે ચામાં રેડી દઈશ અને ચા તૈયાર થઈ જશે. આજે સવારે હું ભૂલી જ ગઈ હતી કે દૂધ ગરમ કરવાનું છે. લાયા ને એવી ઠેલી મેં અંદર ફ્રીજમાં જ મૂકી દીધી હતી. તો પછી ભૂલી ગઈ હતી એટલે એકદમ હમણાં યાદ આવ્યું. તો હવે દૂધ ગરમ કરવા મૂક્યું છે. હવે જો આ બંને આખો દિવસ બસ આજ મસ્તી હોય છે. હવે ટાઈમ થઈ જશે જમવાનું બનાવવાનું, ખબર પણ નથી પડતી ક્યારે ટાઈમ ક્યાં જાય છે આખો દિવસ. આજે મારે બનાવવા છે સૂજીના ઢોકળા. જો એક વાડકી મેં અહીંયા સૂજી લઈ લીધી છે અને ઘરનું મેં દહીં બનાવ્યું છે. કાલે દહીં બનાવ્યું હતું, દૂધ પડ્યું હતું વધારે, તો થોડું દહીં નાખી અને મીળવણ કરી અને મૂકી દીધું હતું. તો મસ્ત દહીં થઈ ગયું છે, એટલે ઘરનું દહીં છે. તો હવે હું ઢોકળાની પ્રિપરેશન બધી કરી દઈશ. જો એક તપેલીની અંદર છે ને આટલી સૂજી લઈ લઈશ. સૂજી અને દહીં બધું મિક્સ કરી દઈશ અને પછી થોડી વાર 10 થી 15 મિનિટ સુધી છે ને એને રેસ્ટ આપી દઈશ, જેથી અંદર સૂજી છે ને સરખી રીતે ફૂલી જાય માટે. તો 10 થી 15 મિનિટ રેસ્ટ આપી અને પછી એના હું ઢોકળા બનાવીશ. અહીંયા મેં છે ને ઢોકળાનું બેટર રેડી કરી અને રેસ્ટ માટે મૂકી દીધું છે. ત્યાં સુધી હવે હું છે ને શાક બનાવવું છે મારે, રીંગણ અને બટેકાનું. તો એની હું તૈયારી કરી શાક સમારી દઈશ. શાક સમારી અને શાક રોટલી એના પપ્પા માટે બનાવવી જ પડશે અને છોકરીઓ માટે ઢોકળા. તો ફટાફટ હવે બનાવી દઈશ. તો જમવાનું બધું બની ગયું છે. હવે શાક છે, ઢોકળા પણ બની ગયા છે અને રોટલી પણ થઈ ગઈ છે. હવે અમે જમી લઈશું. તો તેમ પપ્પાની રાહ જોઈએ છે. તો ઢોકળા કેવા બન્યા છે અને જેને પણ ખાવા આવે ખાઈ લો. જીનું અને મૈત્રી જો બંને રાહ જોઈને બેઠી છે ઢોકળા માટે, કારણ કે ઢોકળા છે ને બંનેના ફેવરેટ છે. હે ને? મામાનો ફોન આવશે કાલે. આ વિડીયો જોઈને કાલે મામાનો ફોન આવશે, વિશાલ મામાનો. હે ને? જો અત્યારે બધું ઘરનું કામ પતી ગયું છે. વાસણ થઈ ગયા છે, પથારી પણ થઈ ગઈ છે અને અમે હવે જઈએ છીએ બહાર આંટો મારવા માટે. અને જીવ જો બહાર નીકળી પણ ગયા. બધા લિફ્ટની રાહ જોઈને બેઠા છે, બધા ઊંઘી ગયા છે. મૈત્રી જોશે. તો અમે ફરીને આટો મારીને આવી ગયા છે. તો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીશું.
તો બધાને ગુડ નાઇટ, જય માતાજી. ગુડ નાઇટ, જય માતાજી. જીનું ગુડ નાઇટ, જય માતાજી. જય માતાજી. જે પણ ચેનલમાં નવા આવતા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક એન્ડ શેર કરી દેજો.